રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયનગર તાલુકાના વિજયનગર મંડળ દ્વારા હિન્દુ સંમેલન આજ રોજ રામજી મંદિર ખાતે યોજાઈ ગયું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના સહકાર્યવાહક શ્રી અખિલેશજી પાંડે મુખ્ય વક્તા રહી ઉદ્બોધન કર્યું હતું. પ્રાસંગિક પ્રવચન પંકજભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં એમણે ભારતીય સંસ્કૃતિની આછેરી ઝલક આપી હતી. મુખ્ય વક્તા સહકાર્યવાહકે ત્યારબાદ પ્રવચન આપ્યું હતું. એમણે પંચ પરિવર્તન દ્વારા સમાજને જાગૃત થવા આહ્વાન કર્યું હતું. કુટુંબ પ્રબોધનની વાત કરતા યુવાનો અને માતૃશક્તિને રાષ્ટ્રકાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. વર્તમાન સમયમાં વિશ્વભરમાં ભારત માતાના વધી રહેલા ગુણગાન વર્ણવ્યા હતા અને ભારત વિશ્વગુરુ થવા તરફ અગ્રેસર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ હિન્દુ સંમેલનમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વંદેમાતરમનું ગાન કર્યા બાદ સૌ ભોજન લઈ છૂટા પડ્યા હતા. વિશેષ ઉપસ્થિતિ તરીકે ઈડરના જિલ્લા સંઘચાલક મુકેશભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રામજી મંદિરના મહંત રામેશ્વર દાસજી મહારાજશ્રીએ આશીર્વચન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિજયનગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ સુરેશભાઈ તેમજ સંઘ અગ્રણી વિજયસિંહ ઝાલા દ્વારા અથાગ મહેનત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી હેમંતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.